એ બી એક તમે બહુ યાદ રાખજો, વેમમાં બહુ રહેતા જ નહીં દુનિયાના, કે વાહેવાળા આપણી માટે કંઈક કરે, કે વાહેવાળા આમ સેવા કરે. બહુ પહેલેથી એકદમ પ્રેમી બનીને જીવન જીવવું. વાહેવાળા કરે તોય ભલે, ન કરે તોય ભલે. તમારામાં નહીં, અમારામાં અહીંયા એમ જ હોય. બોલો, અમારે રો મટીરિયલ તો ત્યાંથી જ આવે ને, કાચો માલ તો અમારે ત્યાંથી જ આવે, તમારે ત્યાંથી જ તે. એટલે બહુ ત્યાં સંસારમાં મૂળિયા મૂક્યા છે એવું છે. એક બેનના પતિ બીમાર પડી ગયેલા, તે બેન જોબ કરતા હતા, પતિ બીમાર પડી ગયા હતા. તો બેન શેથો પૂરે ને, પતિનું નિશાની કહેવાય શેથો. તો એક દિવસ જોબે ગયા બેન નોકરીએ, તે શેથો છે ને થોડોક ઓછો ટૂંકો કરીને ગયેલા. તેની બેનપણીએ પૂછ્યું કે કેમ તમે આ શેથો ટૂંકો કર્યો? તો કે તમારા ભાઈ બીમાર પડી ગયા છે ને. બોલો, બીમાર પડ્યો ત્યાં શેથો મળી ટૂંકો કરવા. કે તમારા ભાઈ બીમાર પડ્યા છે ને, કે 2-3 દી પછી પાછા ગયા ને ત્યાં અડધો શેથો કરીને ગયેલા, હાવ અડધો. તો કેમ? કે મારા ભાઈ વધારે, હા, કે આઈસીયુમાં દાખલ કર્યા છે ને, કે આઈસીયુમાં છે. એટલે વળી પાછો 2-3 દી ગયા ત્યાં તો હાવ જરા કમથો કરીને ગયેલા. તેની બેનપણીએ પૂછ્યું કે કેમ, વધારે બીમાર કંઈ પડી ગયા? હા, કે હવે તો ઓક્સિજન ઉપર છે નહીં. 2-3 દિવસ પછી પાછા એ બેન ગયા ને, તે આખો મોટો જબરો શેથો રોજ કરતા એના કરતા થોડોક લાંબો પૂરીને ગયેલા. તેની બેનપણી કે કેમ, મારા ભાઈ હાજર છે? એ કે જીવે એવો હતો ને બદલી નાખ્યો. એ કે નવામાં હરખે બહુ હોય ને તે લાંબો પૂરીને ગયેલા. ઠીક. વાહે વાળામાં હવે જે મને આમ દેખાય છે, જે કંઈ અટાણે, કે સ્વાર્થી એટલે વાસના નહીં, પરાકાષ્ઠાઓ હશે. તમે જોજો ને, સ્વાર્થ સિવાય કંઈ કોઈને હશે જ નહીં. ક્યાંથી મારો સ્વાર્થ સિદ્ધ થાય? ક્યાંથી મને સુખ મળે? કઈ રીતે હું સુખી થાવ? બીજાનું જે થવું હોય તે થાય. એટલે મેં આ સ્વરૂપ બતાવ્યા. જે સમાજમાં પ્રેમ વધારે હશે ને, એ સમાજ સુખી પણ એટલો વધારે હશે. અને જ્યાં વાસના વધારે હશે, એ સમાજ દુખી પણ એટલો જ હશે. એ પરિવાર હશે તોય ભલે, સમાજ હશે તોય ભલે, અમારા સાધુના મંડળો હશે તોય ભલે. અમે અમારા મંડળોમાં જોઈએ, જે મંડળમાં પરસ્પર પ્રેમ વધારે હોય ત્યાં સમર્પણ હોય, ત્યાં એકાબીજાને સુખી કરવાની ભાવના હોય, એકાબીજા માટે જાતું કરવાની ભાવના હોય. પ્રેમનું ઉદાહરણ આપું તમને તો લક્ષ્મણ અને રામમાં પ્રેમ હતો ભાઈ. એને તમે જો, વનવાસનો તો લક્ષ્મણને, પણ રામની સાથે ચાલી નીકળ્યા. સીતાને રામમાં પ્રેમ હતો, હનુમાનને રામમાં પ્રેમ હતો. એક તત્વો જુઓ ને તમે. પ્રેમી માણા તો ભગવાનને સુખી કરી દે, તો માણાને સુખી ન કરે ભાઈ. રામ જેવા રામને સુખી કરી દે. પ્રેમ તત્વ હતું. પ્રેમમાં સમર્પણ હોય. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં દાદા ખાચરને સ્વામિનારાયણ ભગવાનમાં પ્રેમ હતો. બધું સમર્પિત કરી દીધું. સ્વામિનારાયણ ભગવાનને 500 સાધુ ભેગા રહેતા હતા એના દરબારોમાં. દાદા ખાચરને દીકરો નહોતો. એક દાડો એમ નો કીધું કે મહારાજ મારે દીકરો થાય એવી દયા કરો. 500 સાધુને સ્વામિનારાયણ ભગવાન ખુદ એના દરબારમાં રહે. 29 વર્ષ સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના ભેગા રહ્યા. એક વાર એને એમ નો કીધું કે મારે ત્યાં સંતાન થાય એવી તમે કૃપા કરો. કેવો પ્રેમ હશે તો તમે વિચારો ભાઈ. એક ઉદાહરણ તમને હું તમારા મહેસાણાનું સંભળાવું. આ મહેસાણામાં પ્રેમ છે ને, એની આખી મજા જુદી હોય છે. ભગવાનને પણ પ્રેમ વશ કરી લે એની વાત હું તમને સંભળાવું. મહેસાણા સ્વામિનારાયણ ભગવાન આવેલા 200 વર્ષ પહેલાનો આ પ્રસંગ. મહેસાણામાં એક બ્રાહ્મણ ભક્ત હતા, એનું નામ હતું કળસીબાઈ. મહેસાણામાં કળસીબાઈ ભક્ત હતા. સ્વામિનારાયણ ભગવાન આવ્યા મહેસાણા એટલે કળસીબાઈ કે મહારાજ મારી ઘરે આવો, હું રસોઈ બનાવું જમવાનું, તમે કૃપા કરીને જમો. સ્વામિનારાયણ ભગવાન કે અમે તો જમીન આવ્યા છીએ, એટલે અમે જમશું નહીં. તો કળસીબાઈ કે કસળીબાઈ કે મહારાજ તમે મારે અહીંયા જમો નહીં, બરાબર નહીં, પણ બહુ પ્રાર્થના કરું તમે કંઈક જમો.
સ્વામિનારાયણ ભગવાન કે તમારો બહુ આગ્રહ છે ને બહુ ભાવ છે તો એમ કરો, ખાલી ખીચડીને શાક બનાવજો, બીજું કાંઈ મિષ્ટાન બિષ્ટાન કે એવું કાંઈ ન કરતા, ખીચડીને શાક બનાવો. તો કસળીબાઈ કે કાંઈ વાંધો નહીં, ખીચડીને શાક બનાવું. ભાવ હોય ને માણાથી રહેવાય નહીં. ખીચડી બનાવી અને એક ઘડો ઘીનો ઘરમાં ભર્યો હતો ને આખો ઘડો ઘીમાં નાખી દે, ખીચડીમાં નાખી દીધો ઘીનો, હલાવી નાખી ખરેખરી. અને જે નેતામાં કદાચ હુખડી કરવાનું કીધું હોત ને તો આટલું ઘી ન વપરાત. ખીચડીમાં એવું નાખીને આમ ઢીલી ખીચડી રાખીને પછી ઘી નાખીને એવું સરસ જમાવી દીધી. અને શાક અને ખીચડી સ્વામિનારાયણ ભગવાનને જમાડ્યા, સંતો હતા એને જમાડ્યા, ભક્તોને જમાડ્યા. એટલી બધી ખીચડી બનાવી નાખી હતી કસળીબાએ કે અડધી ખાધી, બધાય જમી રહ્યા ને તો અડધી વધી. તે બાએ ખીચડીને શાક ઢાંકીને મૂકી રાખ્યા. સાંજે સવારે સ્વામિનારાયણ ભગવાન કે હવે અમારે જાવું છે બીજે ગામ. કસળીબાઈ કે મહારાજ, હું વિધવા નારી, રેંટીઓ કાટી કાતી અને રૂપિયા હું ભેગા કરું, એ રૂપિયામાંથી હું ઘી લાવી અને આ ખીચડી બનાવી, અને આટલી બધી ખીચડી તમે એમ મૂકીને જાઓ, મારું વિધવાનું અનાજ બગાડશો કે, મારું વિધવાનું અનાજ બગાડશો કે. સ્વામિનારાયણ ભગવાન કે એવું તો ન બગાડાયો. તો પછી કે જમતા જાઓ, સવારમાં ખીચડી ખવડાવી બધાને. હવે તો એ જમાનામાં નાવા ધોવાની વ્યવસ્થાઓ ઘરે જ હતી ને, બધા આરે સંતો ને ભક્તો બધા હતા. એ કે મહારાજ હજી અમે નાયા નથી. સ્વામિનારાયણ ભગવાન કે વન વિચરણમાં ઘણીવાર અમે નાયા વિના જમી લેતા, દાબી લ્યો બધા. એ કે આપણે એક કહેવત છે તમને ખબર હોય, પ્રેમમાં નેમ નહીં. આ કહેવત તમે સાંભળીએ છે, પ્રેમમાં નેમ. નેમ એટલે નિયમ. પ્રેમમાં કોઈ નિયમ આડો આવતો નથી. કૃષ્ણ ભગવાને નિયમ લીધો તો હું હથિયાર ધારણ નહીં કરું. અને જયદ્રથ સામે જ્યારે પ્રતિજ્ઞા થઈ ગઈ અર્જુનને ભારે, અને જયદ્રથ અર્જુન જો કહે છે કે સાંજ સુધીમાં હું જયદ્રથને ન મારું તો હું અગ્નિમાં પ્રવેશ કરીને મરી જાઉં, તેથી ભગવાન કૃષ્ણે એના સારથીને કહી દીધું હતું કે તું રથમાં મારા હથિયારો તૈયાર કરી રાખજે. કે કાલ જોઈ કે અર્જુનથી જયદ્રથ ન મર્યો ને સૂર્યાસ્ત સુધીમાં તો હું એને મારી નાખીશ, પણ અર્જુન વિના હું જીવવા માંગતો નથી. નિયમ તો હોય ભાઈ કે હું હથિયાર ધારણ નહીં કરું, પણ જ્યાં પ્રેમી ભક્ત આવે ત્યાં પછી નિયમે આગો પાછો, પ્રેમમાં નેમ નહીં, એ કહેવત ત્યાંથી પડી ભાઈ. અને એટલા માટે વાલા ભક્તો, મારે ને તમારે પ્રેમી થવું. શરૂઆત ઘરેથી કરજો. મા બાપને પ્રેમ આપજો, ભાઈ ભાઈને પ્રેમ આપજો, પતિ પત્ની એકાબીજાને પ્રેમ આપજો. હાવ પાર્ટનરશિપ જેવું જીવન ન કરી નાખતા. આપણો સ્વાર્થ સરે તો ભેગું, ન સરે તો જુદું તરત, એવું હાવ ન કરતા.